વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર, હું મેઘા ઝાલા. મંગલમૂર્તિ મોર્યા કાર્યક્રમ અંતર્ગત આપણે લેશું અમદાવાદના વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત. लाल चढ़ायो अच्छा गजमुख को, जोन दिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव. संपत्ति सब ही भरपूर पावे, ऐसे तुम महाराज मोको अति भावे. गोसावी नंदन निच दिन गुण गावे. जय देव जय देव. हरे कृष्ण हरे कृष्ण हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे. હાલમાં આપણે આવી ગયા છીએ વિજય પાર્ક નવયુવક મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશજીના પંડાલમાં. તો વાત કરીએ ત્યાંના રહીશો સાથે. કેટલા વર્ષે આ પપ્પાનું સ્થાપના કરો છો? 15 વર્ષથી સ્થાપિત કરીએ છીએ અમે લોકો. બહુ મજા આવે છે, ખૂબ સારો સહકાર હોય છે બધાનો. જ્યાં સુધી બપ્પા રહે ત્યાં સુધી આપ કેવા પ્રકારના કાર્યક્રમો અહીંયા કરો છો? બધા જાતના અલગ અલગ દિવસે અલગ અલગ કંઈક એક્ટિવિટીઝ અમે લોકો કરતા હોઈએ છીએ. બધાનો સાથ સહકાર સારો હોય છે. આપ મૂર્તિની ચોઈસ તમે કઈ રીતે કરો છો? બધા અમે ભેગા ચોઈસ કરીએ છીએ, બધાની સહેમતીથી ચોઈસ થાય છે. જે બી પસંદ આવે એ બધાની સહેમતીથી હોય છે. નીરજભાઈ, આપનો આ ગણેશોત્સવનો ઉત્સાહ કેવો છે આ વખતે? આ વખતે તો લાસ્ટ યર કરતાં બી ઉત્સાહ વધારે છે, કારણ કે આ વખતે બાપા શિવજી સાથે આવ્યા છે અને અમારી થીમ બી કેદારનાથ થીમ છે કે એમના પિતાશ્રી એમની જોડે છે, એટલે અમે ઘણા ઉત્સાહમાં છે આ વર્ષે. દર વર્ષ કરતાં આ વર્ષના પંડાલના ડેકોરેશનમાં શું ડિફરન્સ છે? લાસ્ટ યર અમે જે થીમ કરી હતી એના કરતાં આ વર્ષે અમે એવું વિચાર્યું કે અમે ભગવાનને એક થીમ એવી આલીએ કે એ જે પોતે મંદિરમાં એમના પિતાજી સાથે રહ્યા છે, એમના પિતાજીના જોડે એ એમના સાનિધ્યમાં મોટા થયા છે, તો એવી રીતે કેદારનાથમાં ભગવાન જે રીતે વસેલા છે એવી રીતે એમના દીકરા બી એમની જોડે રહે, તો એવા સારા આશીર્વાદ અમને બી મળે, ભગવાન શિવના બી મળે અને ગણેશજીના મળે. એ રીતે અમે આ વખતે થીમ રેડી કરી. બપ્પાએ આપની કોઈ મનોકામના પૂર્ણ કરી હોય એવા? અહીંયા છેલ્લા 15 વર્ષથી અમે જોવા જઈએ તો ઘણા લોકોની મનોકામના અહીંયા પૂર્ણ થયેલ છે, ઘણા લોકોના કામ અહીંયા થયા છે અને સાચી શ્રદ્ધાથી જે અહીંયા સેવા કરે છે અને ઘણા બધાના કામ અહીંયા થયા છે.